મને આજે એક બેને ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો કે તમે ફૂલ ટાઈમ જોબ કરતાં કરતાં આ બિઝનેસ કરો છો, તો આ બિઝનેસમાં તમને એવું શું લાગ્યું કે તમે આ બિઝનેસ તમારી જોબ સાથે સ્ટાર્ટ કર્યું? અને હું તમને કાયમ જોઉં છું કે તમે બિઝનેસ કરો છો એટલા હેપી થઈને, અને છતાં પણ હું તમને આ જોબ, તમારું ફેમિલીનું તમે હેન્ડલ કરો અને છતાં પણ તમે બિઝનેસ કરો છો. પણ જે પહેલાં તમે રન કરતા હતા તમારો ફક્ત જોબ અને તમારા ફેમિલીને સંભાળ સાથે, એવી જ રીતના હું તમને અત્યારે જ તમારા બિઝનેસ સાથે પણ જોઉં છું. તો મને આ પ્રશ્ન ખરેખર સારો લાગ્યો. એટલા માટે એવું થયું કે એમને તો મેં આન્સર આપ્યો, પણ હું આનો આન્સર તમારા બધા સામે લઈને આવું. અને એટલા માટે હું આજે આ વિડીયો લઈને તમારા સામે આવી છું. અને મારું નામ કામિની ઉપાધ્યાય, હું ટોરેન્ટો, કેનેડાથી છું. અને આ ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટર છું. અને સાથે સાથે હું ફૂલ ટાઈમ જોબ પણ કરું છું. અને આ હું જોબ કરતી હતી ત્યારે મારા માઇન્ડમાં એક જ પ્રશ્ન કે મારે પણ બિઝનેસ કરવો છે. અને કહે ને કે આમ તમે તમારું માઇન્ડસેટ જ્યારે હોય ને સ્ટ્રોંગ, કે તમારે આ વસ્તુ આમ કરવી જ છે, ત્યારે એ તમને મળે જ, એ સાચી વસ્તુ છે. એવી જ રીતના એક વિડીયો મારી સામે આવ્યો મારા મેન્ટોરનો, અને એમનું મેં સાંભળ્યું ત્યારે એવું થયું કે આમાં કંઈક મને જેવું જોઈએ છે એવું કંઈક લાગે છે. તો હું રજિસ્ટર થયું, એટલે મેં ફ્રી વેબિનાર માટે રજિસ્ટર કર્યું અને મેં ફ્રી વેબિનાર જોયો. પછી એમનું સેકન્ડ સ્ટેપ હતું કે મની બેક ગેરંટીવાળું, કે એ રિસ્ક ફ્રી પ્રોગ્રામ હતો. તો મને એવું થયું કે આ પણ કરી જોઉં, કારણ કે મની બેક ગેરંટી અને રિસ્ક ફ્રી પ્રોગ્રામ છે, તો એમાં આપણને જરા વધારે ડીપમાં જાણવા મળશે, તો આપણે એક ડિસિઝન પર આવી શકીશું. અને એ કર્યા પછી મને જે મારા ડાઉટ્સ હતા અને મને જે જાણવું હતું કે હું આ બિઝનેસમાં, મારા પણ હતું કે હું જોબ સાથે, ફેમિલીની ટેક કેર સાથે હું આવો બિઝનેસ જોઈએ છે, રાઈટ, મારા માઇન્ડમાં જે હતું એ બધું જ મને આ બિઝનેસમાં દેખાયું. અને એટલા માટે જ હું આ બિઝનેસમાં ઇન્સ્પાયર થઈ અને મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને કહેવાય છે ને કે આજે તમારે ક્યાંય જવું હોય તો તમારું એક તો પહેલું માઇન્ડસેટ હોવું જોઈએ કે હા, મારે અહીંયા બહાર જવું છે, કે આ વસ્તુ કરવી છે. એ તમારું જ્યારે માઇન્ડસેટ હોય છે તો તમને રસ્તો પણ મળે છે. અને એ રસ્તા સુધી પહોંચવા માટે તમારે જે પણ કહેવાય કે ઇન્ફોર્મેશન લેવાની છે, કે એ જગ્યાએ જવા માટે તમારે જે પણ એ કરવાનું છે એ તમે કરવું જ પડે છે. અને એ કરો તો તમને ઇન્ફોર્મેશન મળે, એને તમે રાઇટ ડિસિઝન લઈ શકો, જે આ વસ્તુ મેં ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેપમાં કર્યું. અને એ કર્યા પછી મને ખરેખર એ સારું લાગ્યું, કારણ મારે 1 to 3 અવર્સ આપવાના હોય છે આ બિઝનેસમાં એવરી ડે. અને હું જે એકલી જોબ કરતી હતી અને મારા ફેમિલી માટે જે ટાઈમ સ્પેન્ડ કરતી હતી, એ જ એટલો જ ટાઈમ અત્યારે પણ હું સ્પેન્ડ કરું છું. અને છતાં હું મારો બિઝનેસ પણ રન કરું છું. અને થેન્ક યુ એ બેનને પણ, અને તમને બધાને થેન્ક યુ કે તમે અત્યારે આ મારો વિડીયો જોવો છો અને તમે સાંભળો છો એ બદલ. અને તમને પણ આવા જ કોઈ ક્વેશ્ચન હોય અને તમને પણ એવું હોય કે તમારે પણ આ બિઝનેસ રિલેટેડ ઇન્ફોર્મેશન લેવી છે, તો તમે મને DM કરી શકો છો, કે મારી વેબસાઇટ પર જઈને તમે ફ્રી વેબિનાર માટે રજિસ્ટર કરી શકો છો. મારી વેબસાઇટ છે www.kaminicreates.com. થેન્ક યુ એવરીવન.